અન્ય મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ। પાટનગર ગાંધીનગરથી સમાચાર સામે આવી રહ્યા છે। ગાંધીવાદી બાબુભાઈ શેઠની ન્યાય યાત્રા, દલિતોની હત્યા અને શોષણ બાબતે ન્યાય યાત્રા, સોલર સિસ્ટમથી સજ્જ સાયકલ પર ન્યાય યાત્રા। અમદાવાદના નિવૃત્ત BSNL કર્મચારી છે બાબુભાઈ શેઠ। ન્યાય યાત્રા થકી આજે CM ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે। બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ અમદાવાદ ખાતેથી નીકળ્યો છું અને મારી એક રજૂઆત એવી છે કે અત્યારે દેશ લેવલે, આપણા ગુજરાત પૂરતું નહીં, દેશ લેવલે દરેક દલિતોની હત્યા થતી હોય છે કે વધારે પડતી, બીજાની થતી હોય પણ આમાં વધારે પડતી થતી હોય। એમનું શોષણ એ રીતે થાય છે કે હાલના કેટલી જગ્યાએ, એમાં ગામડાની ખાસ સાઈડ, દરેક જગ્યાએ દલિતોના કૂવા અલગ હોય છે, એમના વાળ કોઈ કાપતું નથી, એમના સ્મશાન ગૃહો અલગ હોય છે, વરઘોડા પર બેસી શકતા નથી, મૂછ રાખી શકતા નથી। એક માનવ અધિકાર તરીકે જોઈએ તો આ ખોટું કહેવાય કે દરેકને હક આપ્યા છે। તો આની એક મારી રજૂઆત છે એક દલિતોની કે ભાઈ આમાં કંઈ હળવું થાય, ભલે પૂરું ના થાય તો કમસે કમ હળવું થાય, એની સામે એક્ટ્રોસિટી કે એનો અમલ થાય એવું ઈચ્છું કે જેથી આ હળવું થાય, એને હલ કરવા માટે હું પ્રયત્ન કરું છું। કોને રજૂઆત કરવા આવ્યા છો? હું CM સાહેબને બી લેટર મારફતે કલેક્ટર ઓફિસ, મામલતદાર, અમદાવાદ કલેક્ટર ઓફિસ, અમદાવાદ કમિશનર, દરેક જગ્યાએ મેં લેખિત જાણ કરી છે મંજૂરી માટે, પણ મને કોઈ મંજૂરી આપતું નથી। એટલે આજે હું રોડ ઉપર ધરણા કરવા બેસવાનો છું। અને એમાં લઘુમતીઓ જેમ કે દલિતોની છે એવી રીતે લઘુમતીઓની બી આ રીતે શોષણ, એમના ધંધા રોજગાર, એમને બી આ રીતે બધું ઘણું બધું થતું હોય છે। તો આ બધું થોડું હલ થાય। દરેક માણસ, હું કોઈ પર્ટિક્યુલર કોઈ ધર્મ કે વર્ગ માટે નહીં કહેતો, એક માનવ તરીકે દરેકને દરેક સુવિધા મળે એવું ઈચ્છું છું।